હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 9 વિષય સંસ્કૃત પાઠ 16 અજેય સ ભવિષ્યતિ। પાઠ 16ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। તો ચાલો શીખીએ પાઠ 16 અજેય સ ભવિષ્યતિ। પ્રશ્ન નંબર 1, વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિનુત। 1, સિંહાત કતિ લક્ષણાતિ શિક્ષેત। જવાબ થશે ક એકમ લક્ષણમ। 2, પ્રભુતમ શબ્દસ્ય વિરુદ્ધાર્થ કહ શબ્દ। જવાબ થશે અલ્પમ। 3, ગર્દભઃ અવિશ્રામમ કિમ વહતિ। જવાબ થશે ભારમ। 4, કાકશ શબ્દસ્ય કહ પર્યાય। તો વાયસઃ। પ્રશ્ન નંબર 2, ઉદાહરણ અનુસારમ શબ્દરૂપાણામ પરિચયમ કરાત। ઉદાહરણ મુજબ શબ્દરૂપનો પરિચય લખવાનો છે। ઉદાહરણ અહીંયા આપેલું છે। અહીંયા ઉદાહરણ આપ્યું છે, શબ્દરૂપ છે સિંહાત, મૂળ શબ્દ સિંહ છે, પ્રકાર છે આકારાંત, લિંગ છે પુલ્લિંગ, વિભક્તિ પંચમી, વચન એક વચન છે। આવી રીતે છે એ આપણે આપેલા શબ્દનું લખવાનું છે। નર તો શબ્દરૂપ ન છે, અકારાંત પુલ્લિંગ પ્રથમ વિભક્તિ એક વચન છે, કાર્યાણી તો કાર્ય અકારાંત નપુંસકલિંગ પ્રથમ વિભક્તિ બહુવચન છે, બંધુભિઃ તો બંધુ ઉકારાંત પુલ્લિંગ તૃતીયા બહુવચન છે, ચોથું ભારમ તો ભાર અકારાંત પુલ્લિંગ દ્વિતીયા વિભક્તિ અને એક વચન છે। આ રીતે આપણે લખીશું। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, ગુર્જર ભાષાયા ઉત્તરાણી લિખત। 1, મનુષ્ય બગલા અને કાગડા પાસેથી શું શીખવું જોઈએ? જવાબમાં લખીશું, મનુષ્ય બગલા પાસેથી સર્વ ઇન્દ્રિયોને નિયંત્રણ કરીને એકાગ્રચિત્તે પોતાનું કામ કરવાનું શીખવું જોઈએ અને કાગડા પાસેથી મનુષ્યમાં લક્ષણો શીખવા જોઈએ। ગુપ્ત ગૃહસ્થ જીવન, ચતુરાઈ, યોગ્ય સમયે માળો બાંધવો, બેદરકારીનો અભાવ અને આળસ વિનાનું જીવન શીખવું જોઈએ। 2, ગધેડામાં કયા ગુણ છે? ગધેડામાં 3 ગુણ છે। થાક્યા વિના બોજો ઉપાડવો, ઠંડી ગરમીની પરવા ન કરવી અને હંમેશા સંતુષ્ટ રહેવું। 3, કોઈ પણ પરિસ્થિતિમાં આજેય બનવા માટે મનુષ્યએ શું કરવું જોઈએ? જે મનુષ્ય પશુ પંખીઓના આ 20 લક્ષણોને કામકાજની બધી અવસ્થાઓમાં આચરણમાં મૂકશે તે કોઈ પણ પરિસ્થિતિમાં અજેય બનશે। પ્રશ્ન નંબર 4, શ્લોક પૂર્તિ કુરુતઃ। પ્રભુતમ કલ્પ કાર્યમ ખાલી જગ્યા પ્રકીર્તિમ। તો પ્રભુતમ કલ્પ કાર્ય વાયો નરઃ કર્તુમિચ્છતિ, સર્વારંભેન તત્કુર્યાત સિંહાદેક પ્રકીર્તિતમ। બીજું છે પ્રાપ્તાશી સ્વગુણા હિષટ। પ્રાપ્તાશી સ્વલ્પ સંતુષ્ટ સુનિદ્ર શીઘ્રચેતન પ્રભુભક્તશ્ચ સુરશ્ચ જ્ઞાતવ્ય સ્વગુણા હિષટ। પ્રશ્ન નંબર 5, અનુવાદ કૃત્વા અર્થ વિસ્તાર કુરુતો તસ્ય બોધમ ચ લિખત। સર્વે ઇન્દ્રિયાણિ સંયમ બકવત પતિતો જનઃ કાલદેશોપપન્નાની સર્વ કાર્યાણી સાધયેત। અનુવાદ છે, બધી ઇન્દ્રિયોને નિયંત્રિત કરીને બગલાની જેમ રહેલા સમજદાર માણસે કાળ અને દેશના સંદર્ભમાં પ્રાપ્ત થયેલા બધા કાર્યો સિદ્ધ કરવા। અર્થ વિસ્તાર છે, આ શ્લોકમાં જણાવ્યું છે કે મનુષ્ય બગલાના એક ગુણને અપનાવવો જોઈએ। બગલો પોતાના બધા અંગોને સંયમિત કરી એકાગ્ર થઈને માછલા પકડે છે અને પોતાનું પેટ ભરે છે, તેમ સમજદાર માણસે પણ પોતાની ઇન્દ્રિયોને પૂર્ણપણે નિયંત્રિત કરીને કાળ અને દેશના સંદર્ભમાં મળેલા બધા કાર્યો પાર પાડવા જોઈએ। સ્વવિકાસ માટે તેમજ કોઈ પણ મુશ્કેલ કાર્યમાં સફળતા મેળવવા માટે એકાગ્રતા અને સંયમ ખૂબ જ જરૂરી એવા ગુણો છે। તેથી સંયમ અને સ્થળની મર્યાદાઓને પાર કરીને જો સફળ થવું હોય તો બગલાની માફક સર્વ પ્રલોભનો ત્યજીને મનને સંયમમાં રાખીને એકાગ્ર ચિત્તે પરિશ્રમ કરવો જોઈએ। બોધ છે, મનુષ્ય જીવનયાત્રામાં સફળ થવા માટે એકાગ્રતાનો ગુણ શીખવો જોઈએ। 2, અવિશ્રામમ વહેદ ભારમ શીતોષ્ણમ ચ ન વિદંતી સસંતોષસ્તા થા નિત્યમ ત્રીણી શિક્ષેત ગર્ધવાત। અનુવાદ છે, ગધેડો થાક્યા વિના બોજો ઉપાડે છે, ઠંડી ગરમીની પરવા કરતો નથી અને હંમેશા સંતુષ્ટ રહે છે। ગધેડા પાસેથી આ 3 ગુણો શીખવા જોઈએ। અર્થ વિસ્તાર છે, આ શ્લોકમાં જણાવવામાં આવ્યું છે કે મનુષ્ય થાક્યા વિના જીવનનો સંસારનો ભાર, સંસારની બધી જવાબદારીઓનો બોજો ઉઠાવવો જોઈએ, ઠંડી ગરમીની કદાપી પરવા ન કરવી જોઈએ અને હંમેશા સંતુષ્ટ રહેવું જોઈએ। સંતોષી નર સદા સુખી અને સંતોષ એ માણસોનો મોટો ખજાનો છે।
ગધેડાના આ 3 ગુણો અપનાવીને મનુષ્ય જીવનમાં સુખી થઈ શકે છે. બોધ છે મનુષ્ય જીવનમાં બધી જવાબદારીઓનો ભાર ઉપાડી ઠંડી ગરમીની પરવા કર્યા વગર સંતોષને પોતાનો સાથી બનાવવો જોઈએ. ત્રીજું છે યુદ્ધમ ચ પ્રાતરુત્થાનમ ભોજનમ સહ બંધુભિઃ સ્ત્રીયમા પદંતામ રક્ષેત ચતુ શિક્ષેત કુક્કુટાત. અનુવાદ છે લડાઈ કરવી, વહેલી સવારે ઉઠવું, પોતાના જાતભાઈઓ સાથે ભોજન કરવું અને મુશ્કેલીમાં મુકાયેલી સ્ત્રીને બચાવવી. કુકડા પાસેથી આ 4 ગુણો શીખવા જોઈએ. અર્થ વિસ્તાર છે આ શ્લોકમાં કુકડાના 4 ગુણોને મનુષ્ય અપનાવવા એવી વાત કરી છે. કુકડો અન્ય કુકડા સાથે લડે છે એમ મનુષ્ય પણ અન્યાયનો સામનો કરવા યુદ્ધ કરવું જોઈએ. કુકડો વહેલી સવારે ઉઠીને કુકડે કૂક કરીને બધાને જગાડે છે તેમ મનુષ્ય પણ સદા સ્વસ્થ અને નિરોગી રહેવા માટે વહેલું અમૃત વેળાએ ઉઠી જવું જોઈએ. કુકડો પોતાના જાતભાઈઓ સાથે મળીને ભોજન કરે છે તેમ મનુષ્ય પણ સંગઠનનો ગુણ અપનાવવો જોઈએ. બોધ છે કુકડાના 4 ગુણો જીવનમાં અપનાવીને મનુષ્ય પોતાનું જીવન સાર્થક બનાવવું જોઈએ. મનુષ્ય પોતાનું જીવન સાર્થક બનાવવું જોઈએ. અહીં આપણા પાઠ 16ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ના સંસ્કૃત વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 9 સંસ્કૃત નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો